બસીસ ફ્રોમ ધ્રોલ ટુ અમદાવાદ, ફ્રોમ જામનગર ટુ અમદાવાદ, બધી જ બસીસ કેન્સલ થઈ ગયેલી. એના લીધે આઈ હેવ ટુ બી એટ માય હોમ ઓનલી. સો ફાઇનલી આજે હું પાછી જઈ રહી છું અમદાવાદ, બિકોઝ મંડેથી ફરીથી સેમ કંપનીએ જવાનું શરૂ, વર્ક શરૂ. સો વી હેવ ટુ બી ધેર, રાઈટ? સો બેઝિકલી સો બસમાં હતી તો આઈ થોટ કે ચલો આજના વિડીયોની શરૂઆત બસમાંથી જ કરીએ. જોઈએ આજના દિવસમાં આગળ શું થાય. મોસ્ટલી તો હું ઘરે પહોંચીને રેસ્ટ જ કરીશ, બિકોઝ આખી રાત હું બસમાં આવીશ અને મને અપ્રોક્સિમેટલી અમદાવાદ પહોંચતા અરાઉન્ડ 4:30-5 જેવું થઈ જશે. એના પછી ઘરે જઈને ફરીથી હું સૂઈ જઈશ, કેમ કે બસમાં પ્રોપરલી ઊંઘ થાય નહીં. ઓલ્સો જે રાજકોટથી અમદાવાદ જવાનો રસ્તો છે એ રસ્તામાં બહુ બધા ખાડા પડી ગયેલા છે વરસાદના લીધે. તો રસ્તામાં જે ખાડા આવે ને તમે અત્યારે પણ તમને ફીલ થતું હશે કે કેમેરો આખો થોડો ઘણો હલે છે. દેટ ઇઝ ડ્યુ ટુ જે રસ્તામાં ખાડાઓ આવે છે એના લીધે. સો પ્રોપર આરામ નહીં થાય બસમાં, દેટ ઇઝ વાય. દેન થોડો આરામ કરી, રેસ્ટ કરી, ઉઠી અને ફરીથી બહુ બધા ટાઈમ પછી પાછી મારા રૂમ પર જઈશ. હું ઘરે જઈશ ત્યાં અમદાવાદમાં, તો ત્યાં બધી વસ્તુઓ ઠીક કરીશ. ઘરેથી જે વસ્તુઓ મમ્મીએ આપી છે, કોઈ નાસ્તો છે કે બીજું કંઈ છે, બધું પ્રોપર જગ્યાએ રાખીશ. બધું અનપેક કરીશ, કપડાં જે બી ઘરેથી લાવી છું એ, અને રૂમને થોડો સેટ કરીશ, ક્લિનિંગ એન્ડ ઓલ કરીશ. અને આગળ જે બી દિવસમાં કરીશ એ બધું તમને બતાવીશ કે શું મારી દિનચર્યા હતી, મેં શું વસ્તુ કરેલી, શું નહીં. અને ઇફ ક્યારેક કશે બહાર જવાનું થશે તો તમે લોકો પણ મારી સાથે બહાર આવશો. સો ફાઇનલી અમદાવાદ આવી ગયું છે અને અત્યારે વાગ્યા છે સવારના 5. તમને મારી હાલત પરથી ખબર પડતી જશે કે બિલકુલ ઊંઘ નથી આવી. સો મળીએ થોડી વાર પછી. સો ફાઇનલી સવાર થઈ ગઈ છે, મારે આરામ થઈ ગયો છે. મેં ઉઠી, બ્રશ કરીને નાહી ધોઈ લીધું છે અને હવે હું ફટાફટ રેડી થઈ અને મારે જવાનું છે સિવિલ હોસ્પિટલે. અને એની પહેલાં મારે કરવાનો છે નાસ્તો, બિકોઝ બહુ વધારે ભૂખ લાગી છે. અને નાસ્તામાં હું કરીશ ફરાળી ભાખરી, જે આપણે ડીમાર્ટમાંથી લાવ્યા હતા એ. સો એ ટેસ્ટ કરીને તમને કહીશ કે ફરાળી ભાખરી કેવી છે. એના પછી જવાનું છે સિવિલ હોસ્પિટલે. મારા એક ફ્રેન્ડના મમ્મીને એડમિટ કર્યા છે તો એને જોવા માટે જવાનું છે. તો સિવિલ હોસ્પિટલથી આવી અને પછી આપણે મળીએ. તો એ ફટાફટ ખોલી લઉં. આ ટાઈપની ભાખરી છે. ચલો અને કરીએ કટકોવાનું અને ચાખીએ દહીં સાથે કેવી લાગે છે. બહુ કંઈ ફરક નથી, નોર્મલ ભાખરીઓ એવી જ છે, પણ મેં એમને ખાધેલી હતી. દહીં સાથે વધારે મસ્ત લાગે છે. લિટરલી મને બહુ વધારે ભૂખ લાગી છે. ચીકી ટ્રાય કરીએ. રોયલ ચીક્કી લખેલું છે એની અંદર.
ચલ ખાઈ તો શકાશે. It is okay. મને એટલે બધી પસંદ ના આવી. આપણે ભાખરી દહીં પર ફોકસ કરીએ એ વધારે સારું છે. મેં આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરેલો છે. મને અત્યારે એવું થાય છે કે આ ભાખરી મને પહેલા કેમ ના મળી. રાતે ખાઈ લો પછી મળીએ. તો સરસ મજાનું ખાઈ પીને પછી અમે ગયા હતા સિવિલ હોસ્પિટલે. ત્યાંથી આવીને અમે ગયા હતા મહાદેવના મંદિરે. મહાદેવનું મંદિર બહુ મસ્ત રીતના સજાવેલું હતું. તમે જો સીડીની ડાબી બાજુ સરસ ગણપતિ બાપ્પાનું મંદિર છે નાનું એવું. એની રાઈટ સાઈડ બેસાડ્યા છે હનુમાન દાદા. અને સાજ શણગાર એટલો સરસ કરેલો હતો કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે ને લાસ્ટ 2-3 ડેઝ જ બચેલા છે. એક સાઈડ હતું રાધા કૃષ્ણજીનું મંદિર. ઉપર આ રીતનું બહુ મસ્ત ઝુમર હતું. આખા મંદિરમાં લાઇટિંગ હતી. વચ્ચે મહાદેવનું મંદિર હતું. તેની રાઈટ સાઈડ હતું માતા રાનીનું મંદિર. ચલો એના બી દર્શન તમને કરાવી જ દઉં. જુઓ અહીંયા બી ઝુમર મૂકેલો હતો એક. અને આસપાસ બહુ સરસ ફૂલોથી સજાવેલું હતું. મંદિર ખરેખર બહુ એટલે બહુ સુંદર લાગતું હતું લાઇટિંગમાં રાત્રે. વી આર ટોકિંગ અબાઉટ ડેકોરેશન બટ લુક એટ ધીસ માતા રાનીની મૂર્તિ. કેટલી સુંદર, કેટલી શાંત, એકદમ પીસફુલ લાગતું હતું. દેન આ રીતના તમે જોઈ શકો છો મેઇન મંદિર ગૃહ હતું એની અંદર આ રીતના મહાદેવનો આખો કેટલો સુંદર શણગાર કરેલો છે. ડમરૂની માળા બનાવેલી છે, સજાવેલું છે ચારે બાજુ. તમે જુઓ રુદ્રાક્ષથી. દેન એની લેફ્ટ સાઈડ રાધા કૃષ્ણજીને બી બહુ સરસ રીતે સજાવેલા હતા. સો મંદિરેથી બહુ સરસ રીતના દર્શન કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ સોડા પીવા માટે. મસ્ત મજાની લીંબુ સોડા આ ભાઈએ બનાવી હતી. તમે જો આમ લીંબુ એકદમ મસ્ત રીતના આ ભાઈએ નીચોવીને ગ્લાસમાં રસ કાઢી લીધો છે. એની અંદર હવે આઈ ગેસ નાખશે જલજીરા યા તો ફિર બીજું કંઈ. ના ભાઈ આ ભાઈ તો મોબાઈલ પર જતા રહ્યા. હવે બનાવીને સોડા બનાવીને નાખી આ ભાઈએ ગ્લાસમાં. હવે કરશે બંને ગ્લાસનો યુઝ કરીને મિક્સ. જબરજસ્ત સોડા બનાવીને અમને આપી દીધી હતી. લો પીવો. મસ્ત મજાની સોડા પીને આપણે ચાલ્યા ઘરે. સો ફાઇનલી હું આવી ગઈ છું ઘરે હવે. અને ઘરે આવીને એકદમ ફ્રેશ થઈ ગઈ છું. હાથ પગ વોશ કરી લીધા છે, મોઢું વોશ કરી લીધું છે. થોડો રેસ્ટ કરીશ અને પછી મારે છે થોડું કામ. તો લેપટોપ પર બેસીને હું થોડું કામ કરીશ. એન્ડ દેન બસ આ જ રીતના આજનો દિવસ ખતમ થશે. થોડી મમ્મી સાથે વાત કરીશ ફોન પર. સો યા દેટ્સ ઓલ આજના બ્લોગ માટે. કાલે મળીએ આપણે ફરીથી સવારે નવા બ્લોગ સાથે. ટિલ દેન બાય બાય, ટેક કેર.